આરોગ્યને લઈને હવે રાજકોટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। આરોગ્યની સાથે ચેડા કરનારાઓને જેલ હવાલે કરવામાં આવશે, દંડ ફટકારવામાં આવશે। બે જાણીતી હોટલના ફૂડ નમૂના ફેલ થતા કાર્યવાહી। કોર્ટે હોટલ સંચાલકોને ફટકારી જેલ અને દંડની સજા। GJ3 ઢોસા કોર્નરના સંચાલકને ફટકારી 5 માસની સજા। વર્ષ 2019માં આરોગ્ય વિભાગે નમૂના લીધા હતા। GJ3 ઢોસા કોર્નરના સંભારનો નમૂનો ફેલ થયો હતો। કોર્ટે સંચાલકને 50,000 દંડ ફટકાર્યો। હોટલ સંચાલક દંડ ન ભરે તો વધુ 2 મહિનાની જેલ થશે। જય દ્વારકાધીશ હોટલની લસણ ચટણીનો નમૂનો પણ ફેલ। હોટલ સંચાલક કનુ બાંભાને 6 મહિનાની કેદ। સંચાલક કનુ બાંભાને 2 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો। સંચાલક દંડ ન ભરે તો વધુ 6 મહિનાની જેલ થઈ શકે। કોર્ટના કડક વલણથી હવે ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના 2 જે હોટલ સંચાલકો છે ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા। એક જે GJ3 ઢોસા નામનું જે એક જે નાના મોવા રોડ ઉપર જે હોટલ આવેલી છે અને બીજું યુનિવર્સિટી રોડ ઉપર જે જય દ્વારકાધીશ નામની હોટલ આવેલી છે। બંને જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા। આ નમૂના ફેલ થતાં હવે આ બંને હોટલ સંચાલકો છે તેમને સજા પણ ફરવામાં આવી છે। આ એક દાખલારૂપ કિસ્સો છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જે અધિકારી છે આપણી સાથે ડૉક્ટર જયેશ વાકાણી તેઓ જોડાય છે। સાહેબ, ખૂબ જ દાખલારૂપ કિસ્સો છે કે જે લોકો આરોગ્ય સાથે ચેડા કરતા હોય એમના માટે, અને આ જે બંને કેસ છે એમાં કઈ કઈ પ્રકારના નમૂના લેવામાં આવ્યા હતા ને એમાં શું ક્ષતિઓ સામે આવી છે? ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના ફૂડ શાખા દ્વારા અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જે છે આપણે વાત કરીએ તો GJ3 ઢોસા કોર્નર કે જે અંબિકા ટાઉનશીપ પાસે આવેલો હતો ત્યાંથી લૂઝ સાંભારનો જે છે એ સેમ્પલ લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત યુનિવર્સિટી રોડ ખાતે આવેલ એક જય દ્વારકાધીશ હોટલ જે છે ત્યાં લૂઝ મરચાં અને લસણની ચટણીનું જે છે સેમ્પલ જે છે એ ભૂતકાળમાં લેવામાં આવ્યું હતું। આ બંને નમૂના જે છે એ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। લેબોરેટરીના જે રિપોર્ટ જે છે પૃથ્થકરણ આવ્યા બાદ બંનેમાં અનસેફ બંનેમાં વાત કરું તો જે સાંભાર મસાલો જે છે એમાં અનસેફ સિન્થેટિક પિંક ડાય એટલે કે જે પ્રતિબંધિત ડાય કહી શકાય ફૂડમાં વાપરવા માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત જે ચટણી જે છે એમાં જે ચટણી જે વાત કરી દ્વારકાધી હોટલમાંથી લેવામાં આવી હતી એમાં સિન્થેટિક અનસેફ ડાય ખાસ કરીને એમાં પિંક અને રેડ આ બંને ડાય જે છે એ સિન્થેટિક ડાય જે છે વપરાશમાં લેવામાં આવતી હતી। એટલે આ બંને નમૂના જે છે એના પરિણામ અનસેફ આવેલા હતા। ત્યારબાદ જે છે અનસેફના પરિણામે આપણા દ્વારા પ્રોસિક્યુશનની કાર્યવાહી એટલે કે મ્યુનિસિપલ કોર્ટમાં આમના વિરુદ્ધ ફોજદારી ગુનોની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી હતી। વિવિધ પ્રકારના હિયરિંગને અંતે ફોજદારી જે ગુનો જે છે એમાં આપણે કાર્યવાહી જે છે પ્રોસિક્યુશનની કાર્યવાહી થઈ છે। એમાં આપણને ખાસ કરીને વાત કરીએ તો કલમ FSSIના 2006ના કલમ 3(1)ZZ આ ઉપરાંત કલમ 59 અન્વયે આપણે બંને કિસ્સામાં વારાફરતી જોવા જઈએ તો ખાસ કરીને પ્રથમ GJ3 ઢોસા કોર્નર જે છે એમાં 50,000નો જે દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત 6 મહિનાની સખત કેદની જોગવાઈ છે માનનીય જજ સાહેબ દ્વારા જે છે કરવામાં આવી છે। આ ઉપરાંત જો 50,000નો દંડ ન ભરે તો 2 મહિનાની કેદ જે છે લંબાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત દ્વારકાધીશ હોટલ જે છે એમાં ખાસ કરીને અત્યારે 2 લાખનો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે અને સાથે સાથે 6 માસની સખત કેદ ફટકારવામાં આવી છે। અને જો સખત જે દંડની રકમ જો ન ભરે તો એડિશનલ વધારાના 6 માસની સખત કેસની જોગવાઈ જે છે એ પણ સજાના સ્વરૂપે માનનીય જજ સાહેબ દ્વારા ફટકારવામાં આવી છે। સાહેબ, જે આ રેડ અને પિંક જે ડાય સિન્થેટિક ડાય મળી આવી છે એ લોકોના આરોગ્ય માટે કેટલું હાનિકારક છે અને કઈ પ્રકારના રોગ થઈ શકે છે? જી, ખાસ કરીને વાત કરીએ તો સિન્થેટિક ડાય જે છે એ માત્ર ને ક્યારેય પણ ફૂડની અંદર વાપરી શકાતી નથી। એ ફૂડ ગ્રેડ તરીકે અનસેફ જે છે ટોટલી અનસેફ જે છે। જોવા જઈએ તો ઇનિશિયલી સૌપ્રથમ આ પ્રકારની ડાયનું જો ખોરાક સ્વરૂપે ઇન્જેક્શન કરવામાં આવે તો તમારા આંતરડા ઉપરાંત અન્નનળીની અંદર જે છે એ સોજો આવવાની પ્રક્રિયા, આ ઉપરાંત ઘણી વખત જે છે એ આ ખાસ કરીને અલ્સર થવાની પ્રક્રિયા થઈ શકે છે। ખૂબ લાંબા ગાળાનું સેવન કરો તો આંતરડાનું કેન્સર પણ નોતરી શકાય છે। આ ઉપરાંત જે યુરિનરી બ્લેડર જે છે એનું કેન્સર અને કિડનીના રોગો પણ જે છે એ થઈ શકે છે। આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો નાના બાળકોમાં જે એલર્જીક રિએક્શન આવવાની શક્યતાઓ એનાફાઇલેક્સિસ આવવાની શક્યતાઓ જે છે એ આ એલર્જન્ટ ડાયની પણ
પણ આડઅસર તરીકે થતી જોવા મળે છે. ઘણી વખત જે છે એલર્જી સ્વરૂપના ભાગરૂપે શરીર પર ચબાકા પડવા, આ ઉપરાંત તાત્કાલિક શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે લક્ષણો જે છે એ મુખ્યત્વે જોવા મળતા હોય છે. સાહેબ, આ પ્રકારના જે લોકો, જે હોટલ સંચાલકો કે અન્ય કોઈ લોકો જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય, એમને શું સંદેશો આપશો? ખાસ કરીને આ જે કોર્ટનો પ્રોસિક્યુશનની કાર્યવાહી બાદ જે દંડ અને સજાની જોગવાઈ છે એ ખરેખર જે ભેળસેળ કરતા છે એના માટે દાખલા સ્વરૂપ જે છે. ખાસ કરીને 6 માસની સખત સેદની સજા ઉપરાંત જે તે દંડની જોગવાઈ જે છે, અને દંડ ન ભરે તો 2 મહિના પ્લસ 6 મહિનાની સજાની જોગવાઈ છે, એ રાજકોટના તમામ ભેળસેળ કરતા લોકો માટે એક દાખલારૂપ કિસ્સો બની રહેશે. ચોક્કસ દાખલારૂપ કિસ્સો છે ને. ભેળસેળ કરતા જે પણ આવા સંચાલકો છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે, તેમના માટે આ દાખલારૂપ કિસ્સો છે ને. તેમને પણ હવે ચેતી જવાની જરૂર છે, કેમ કે લોકોના આરોગ્ય સાથે આ જે 2 કેસ છે તેની અંદર જે રેડ અને પિંક જે સિન્થેટિક ડાય જે મળી આવી છે, તેનાથી લોકોને કેન્સર થઈ શકે ત્યાં સુધીની ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ છે ને. એના લીધે હવે જે આરોગ્ય વિભાગ અને તંત્ર છે તે પણ કડક વલણ અપનાવી રહ્યું છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.